સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સૌરાષ્ટ્ર સુંદર દેશમાં બંદર વાણિયા છે ભલો, ત્યાં પરમ પુરુષ નિધાન પ્રગટ્યો માનસરજ મહંસલો. તસ રત્ન કોક્ષી દેવ માતા દેવસુત પ્રસેવ્યો ખરો, પ્રભુ તુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. નહીં રાગ ને વળી દ્વેષ નો લવલેશ આત્મ પ્રદેશમાં, પરમાત્મા સમજોગ ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં. કળી કાળમાં ભવ રોગ હરવા વૈદ્યમાનું આખરો, પ્રભુ તુલ્ય માચય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. તે બાયતી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો, પ્રભુ તુલ્ય માશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો, રાજચંદ્રમયા કરો. આત્માના અસંખ્ય પ્રદેશ, એક એક પ્રદેશે અનંતુ કર્મની વર્ગણા વળગે, પણ એક પણ પ્રદેશે રાગ અને દ્વેષ નથી. તો કોણ હોય? પરમાત્મા સમજો ધર્મમૂર્તિ દેહધારી વેશમાં. એને ગૂંઠણા લાગુ ન પડે, દેશ વિરતિને સર્વ વિરતિને બધું. ગૂંઠણા સમજવા માટે છે, ભાવની અપેક્ષા ઓર છે. વચનામૃત 62. આ તો સામાન્ય બહુજન સમાજને સમજાવવા માટે. તીર્થંકરે નથી કહ્યું ગૂંઠણા, કેવળ ભગવાને નથી કહ્યું, પણ પૂર્વાચાર્યોએ અધ્યાત્મમાં ચડતી દશાને સમજવા માટે નિષેધના પગથિયા રૂપે 14 પગથિયા કીધા. એકાંત નથી આ, એટલે સમજવા માટે છે. ભાવની અપેક્ષા ઓર છે. એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો. એ લગ્નના ફેરા ફરતા હોય તો એમ કે જો ભવના ફેરા ઉકેલો છે, એનું ગૂંઠણું કેવું લાગુ પડે? એટલે ચોપડા સાથે જ્ઞાનીની દશા મેળવવા ગયા તો અટકી ગયા. પહેલાં પુરુષ પ્રતીતિ આવે, પછી વચન પ્રતીતિ આવે. વચન પ્રતીતિ આવે જો વિષય કશાય કાબૂમાં હોય તો, પોતાનો સ્વચ્છંદ અને પ્રતિબંધ ટાળી અને આત્માર્થમાં લાગ્યો હોય તો ઓળખી જાય. એટલે પહેલાં જીવનકળા વાંચવાની, પછી ગૂંઠણા વાંચવાના. શ્રીમદ રાજચંદ્ર જીવનકળા વાંચવાની, પછી સિદ્ધાંત બોધ વાંચવાનો. ચોપડા મેળવવા જાય તો બેસે નહીં કંઈ. ગયા સમાગમમાં 631મો પત્ર વાંચેલો આપણે, કે પ્રથમ પદમાં એમ કહ્યું છે કે એ મુમુક્ષુ આત્મને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ. જબ જૈનો નિજ રૂપ કો તબ જૈનો સબ લોક, નહીં જૈનો નિજ રૂપ કો સો જૈનો સબ ફોક. હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં. અધ્યાત્મનું નહીં વાંચ્યું, નવ પૂર્વ 26 કરોડ શ્લોક પ્રમાણ છે એક એક. ગણતા જ લમણા દુખી જાય. એવા 9 પૂર્વ જાણ્યા હોય અને જીવને ન જાણ્યા હોય તો બધું અજ્ઞાનના ખાતામાં આવે. પ્રભુ કહેતા બધા એકડા વગરના મીંડા. કેટલા મીંડે લાખ થાય? એકમ દશક 100 હજાર 10,000 લાખ. 5 મીંડે લાખ થાય ને. કહેતા તારો બાપો લાખ મીંડે લાખ ના થાય, કે એકડો ક્યાં છે? શ્રદ્ધા તો છે નહીં. બધા ભોળા ભોળા જીવ હોય ને એટલે સમજાવતા, તારો બાપો કે ન થાય, કે ગણતા આવડે જ, એકડો ક્યાં છે? કે મૂળ રકમમાં જ ભૂલ હોય તો જવાબ ખોટો જ આવે ને. રેતીના પાયા ઉપર 35 માળનો ટાવર બાંધે, ગમે એટલી સારી સિમેન્ટ હોય, ટકે? પાયો રેતીનો છે તો 34 માળમાં સિમેન્ટ વાપરી, પણ રેતીનો પાયો છે, પવન આવે ને પડી જાય. એટલે આપણે આ ભૂમિકામાં તો ખાલી ઉપદેશ બોધમાં જ રેમા કરવાનું. અગુરુ લઘુને, યથા પ્રવૃત્તિકરણને, પરિહાર વિશુદ્ધિ ચારિત્રને, ઉપાદાન અને નિમિત્તને લટકી જશે એમાં. કાંઈ હાથમાં નહીં આવે. ઉપદેશ બોધ 5 ઇન્દ્રિયો કાબૂમાં લાવવી પડે પહેલાં. જ્યાં સુધી ઉપદેશબોધ પરિણમે નહીં ત્યાં સુધી સિદ્ધાંતબોધનું શ્રવણ થાય
વાંચન થાય, એ લખે, એ બોલે પણ ખરો, આત્મસાત ન થાય. વચનામૃત 506 કુપોદેવ પ્રભુશ્રીજીને બોધ આપે છે દેવકજી મુનિ માટે. આત્મા એક છે કે અનેક છે? જૈનમાં બધા આત્મા સ્વતંત્ર કયા છે. જૈન ધર્મ એમ કહે છે કે લઠ્ઠો હોય મૂળ શરૂઆતમાં હરીનું, છૂટે એટલે એમાં ભળી જાય. કે એક હોય કે અનેક હોય, તમારું શું ફિકર છે અત્યારે? તમે વિષય કશે છોડો, છૂટા થતા જાઓ, છેલ્લે છૂટી જાય તું ત્યારે તને ખબર પડે તું ક્યાં જશે. ખબર પડશે જ ને પોતે જશે એટલે આ લમણા જ એકમાં જો અવતાર વયો જશે તો હાથમાં કઈ આવશે નહીં. ગાંધીજીને કુપોદે કહ્યું 530માં, જગત કરતા બ્રહ્મ વિષ્ણુ મહેશ હશે કે નહીં? એ જગત કરતા રૂપકથી વર્ણવ્યા છે એટલું કયું અડધી લીટી કુપોદે, પણ કદાચ છે. મને મારા કર્મનું ફળ મળવાનું છે, શુભ કે અશુભ. એ રામ આપે, કૃષ્ણ આપે, મહાવીર આપે કે કર્મ સત્તા આપે, શું ફરક પડે છે? જો મારા જ કર્મ મારે ભોગવવાના છે તો જગત કરતો હોય તો મને ક્યાં નડે છે? અને જગત કરતા ન હોય તોય મને નડતો નથી, કેમ કે મારા કર્મ જ મારો નિયંતા છે. એટલે આ લમણાજીકમાં નહીં પડવાનું. જ્ઞાનીને ઓળખવાની કોશિશ કરવાની અને જ્ઞાનીનો ઉપદેશ બોધ એ વાંચવાનો. નહીં તો ગોળ ખોળની પરીક્ષા ન હોય, કેસર હળદરની પરીક્ષા ન હોય તો શું થાય? દોડે દોડે ધાડ પડે. કુપોલદેવ સાવ નાના હતા કે સદગુરુ વિશે, અસદગુરુ વિશે એક કવિતાની કડી બનાવો તો કુપોલદેવ તરત જ બનાવી. કેસર હળદર એક જ્યાં, એક ભલો ભરવાડ. ભરવાડને બિચારાને શું ખબર હોય, 2 લાખ રૂપિયા કિલો કેસર હોય તો પીળું હોય એટલું બધું કેસર દૂધમાં નાખીએ તો. કેસર હળદર એક જ્યાં, એક ભલો ભરવાડ, પૂછ્યા વણ જે પેકજો, ધોળે દાડે ધાડ કે પછી. એટલે આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ. તું તને જાણતો નથી, બાકી બધું જાણી લઈશ તો શું કામનું છે? ફટફટાક બોલે કર્મની 148 પ્રકૃતિ, આમ તેમ. તારો એકોય કર્મ ગયો નથી, તું ગણ્યા કરીશ કર્મ? નરકની બધી ફાટા છે ને બધા નરકના, 7મી નરક, એમ 1લી, 2જી, 3જી, તમ પ્રભાન, બધા એની ઉપર પીએચડી થવું છે, ત્યાં જવું છે. ગોપાલદેવ ઉપદેશ છે મેં લખ્યું છે, એકેન્દ્રની રોજ વાત કરે. શિષ્યો હોશિયાર હતો, ગોરખનાથ જેવો. મત્સ્યનાથને શાન ઠેકાણે લાવેલા ને, ચેત મચંદર ગોરખાયા. ગુરુજીને કહે છે હવે સમકિતની ગોઠવણ કરો, રોજ એકેન્દ્રની વાત નહીં કરો, સિદ્ધાંતની. ક્યાંક સમકિતની ગોઠવણ કરો તો ક્યાંક છૂટું હું. પણ વાત મજા આવે સિદ્ધાંતની વાત કરવામાં, કેમ કે સામેવાળો જાણતો જ ન હોય ને, એટલે બધી મજા આવે. બહુ ઊંચી વાત કરે છે. એટલે સ્વચ્છંદ પોષાય ને, બુદ્ધિને સંતોષ મળે. ભક્તિ તો કરવી પડે, આસન તપાવવું પડે. એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવાર્થ. પછી બીજા પદમાં કહે છે કે આંગળીથી બાળકને ચંદ્ર દેખાડવામાં આવે તેમ તત્વજ્ઞાનીઓએ તત્વનું તત્વ કહ્યું છે. સમજાયો સંક્ષેપમાં, સકળમાં નિર્ગ્રંથ. તો હાથમાં આવી વાંચવા માંડે, સાંભળવામાં આવે સાંભળવા માંડે, કે ગરદી હોય ત્યાં બેસી જાય વહેલો જઈને પહેલી લાઈનમાં આસનની લઈને. એટલે કહે છે કથન જ્ઞાનીઓ કહે છે તેમ નથી. આ પોપટની જેમ બોલતો હોય, પોથી પંડિત હોય. ગયા સમાગમમાં વાત આવી ને, પોથીમાના રીંગણા, કે પોથીમાના રીંગણા ન ખવાય, થાળીમાં હોય તો ખવાય પાછા. એટલે કહે છે માત્ર કથન જ્ઞાનીઓ કહે છે એમ નથી. માટે ઠેકાણે ઠેકાણે જેને કાં પૂછે છે, કેમ કે તે અપૂર્વ ભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવાય ગયું છે. અનંતકાળમાં આમાં ભૂલ કરી છે. પ્રભુશ્રીજીએ આ જ વાત કરી કે મૂળ રકમમાં ભૂલ હશે તો જવાબ ખોટો જ આવશે ને. ગોપાલદેવે આ જ વાત કરી મણીલાલ બોટાદવાળાને, વચનામૃત 401, મેં દીક્ષા લેવી હતી કે અનંતકાળથી પહેલાં કહ્યું હોય ને, નહીં તો બિચારો નારાજ થઈ જાય ને, કે તમને ત્યાગ વૈરાગ ઉપજ્યો છે, ઘર છોડવું છે તો બહુ સારો ગુણ છે, તમને વૈરાગ આવ્યો, વાત તો સારી છે, પ્રશંસનીય છે, અનુમોદનીય છે, પણ અનંતકાળથી આમાં ભૂલ થતી આવી છે. ગમે તે જઈને બેસી જાય માથું નમાવીને. એટલે દુર્લભ એવો મનુષ્ય દેહ અર્પણ કરી દીધો ને, લૂંટાઈ ગયો. તન સે, મન સે, ધન સે અર્પણ થઈ જાય છે. કોને? પોતાની રુચિને, પોતાને જે ગમે છે કે આ બરોબર છે એને. એવું આવે આમાં ન ગમે એવું, એ બધું બાદબાકી કરવા માંડ્યા. એટલે જ્ઞાનીના વચન મળ્યા છે ને, એમાંથી જે એને ગમે છે ને એ રાખે છે, બાકીનું બધું બાજુમાં જવા દે છે કે ના આ નહીં, આ નહીં, અમારામાં આ નથી, અમે આ નથી કરતા.
એટલે જ્ઞાનનું પરીક્ષાનું પેપર તપાસે છે. આ માસ્તર થયો જ્ઞાની. હવે આત્મા આવે, આત્મા ધાકડે ગોપાલદેવે કહ્યું છે 20મે વર્ષે વચનામૃત 21, હું કહું છું એ સગળું માન્ય રાખશો, મારું કહેલું ધાકડ અંગીકૃત કરશો. એ સૂરજ પશ્ચિમમાં ઉગે અને પૂર્વમાં હાથમાં એમ કહેતા મંજૂર એમ કહેવું પડે. શ્વાસોશ્વાસ સિવાય જ્ઞાનીની આજ્ઞા વગર એક પણ ક્રિયા ન ચાલે. આ તો પેપર તપાસે છે કે આટલું સાચું ને આટલું. અને શાસ્ત્રની વાત કરતા હોય એટલે ગોપાલદેવને ગુણઠાણાની વાત થાય કે હજી સર્વવિરતિ નહોતા એટલે ચોથું ગુણ થાના તારા મોઢામાં શું. ગોપાલદેવ કહે છે એક અક્ષર બોલતા વાણી અંદર સમાઈ જશે 397માં. અનંત અનુબંધી કર્મ છે અને સાંભળવાના નહીં આ વચન, ઉઠી જવાનું. એ તો દુર્લભ એવો મનુષ્ય દેહ એળે વયો જશે, રત્ન ચિંતામણી જેવો. અનંત બહુ ગયા, આવું બધું મળ્યું નહોતું એટલે ગયા, એટલે બહુ કાંઈ ખોટ. તળિયે જ બેઠો તો એ ઘોડા પુરાવે કે હાથી પુરાવે, શું ફરક પડે. હવે આ મળ્યું છે, હવે આવા વચન કાને પડશે સત્સંગને નામે. રત્ન ચિંતામણી એવો મનુષ્ય દેહ વયો જશે. ગોપાલદેવ કહે છે જ્ઞાનનો ત્યાગ વૈરાગનો એ પ્રત્યે અહોભાવ આવશે ને ત્યારે જ્ઞાની વિશે બોલતા એક અક્ષર વાણી મૌનપણાને પામશે. 397માં લખ્યું છે. ગુંઠાણા મપાય ગોપાલદેવને, લોકો માપે છે, વાંચનકાર થઈને માપે છે. ઓલા બિચારા બોળા જેવું વરતના વસલે દડે આવ્યો હોય, હાથ જોડીને બેઠો હોય સાંભળવા માટે કે 2 શબ્દો કાને પડે, મોટા દિવસો છે, દિવાળી છે, હોળી છે, રજા છે. પામે તેનો સંગ તે બુઢે ભવમાય. એનું શું થશે ગોપાલદેવ, એની તો વાત જ નથી કરી કે એ પણ જીવ મતાર્થમાં નિજ માન આદિ કાજ પામે નહીં પરમાત્મા અનધિકારી. એ અધિકારી જ નથી, એની કાંઈ વાત કરવી જ નથી કે. પણ ઓલો હજી ક્યાંક હળુકર્મી હશે, 5 સમય કાણો ભેગા થશે, ક્યાંક સત્સંગનો જોગ બાંધશે તો પાછો બચી જશે, એનો સંગ રાખશે તો એ જશે. એટલે કથન જ્ઞાનીઓ કહે છે તેમ નથી, માટે ઠેકાણે જેને મળે એવું નથી. કોક વિરલા સત્પુરુષ વિચરે છે, એ આપણને કેમ ખબર પડે તો પછી આવા કળિયુગમાં? આને છૂટવાની ઈચ્છા થાય ને પછી ખબર પડે કે મારે જે વસ્તુ જોઈએ છે, મારે જે માલ જોઈએ છે, આ દુકાનમાં છે કે નહીં. એટલે આત્મા સિવાય બીજું કાંઈ પણ લેવા ગયો હશે ધર્મના નામે, પાછો ફસાવા. ખાલી આત્મા જ લેવા ગયો હશે, એને 1-2 વાર જશે, 4-5 વાર જશે એટલે ખબર પડી જશે જેવો ક્ષેવો પશમે કે મારે જે વસ્તુ જોઈએ છે આ દુકાનમાં નથી. વાત સરખી જ હોય બધી, મહાવીરની જ વાત હોય, ગોપાલદેવની જ વાત હોય, રામની જ વાત હોય, કૃષ્ણની જ વાત હોય, ખબર પડી જાય કે આ ભેળસેળવાળો માલ છે. આ બારદાન જોઈને માલ ખરીદે છે, માલ જોઈને માલ નથી ખરીદતો, માર્કો જોઈને ખરીદે છે. લખ્યું હોય સાકર ઊંચી જાતની, એસિડ વગરની, મોટું માર્કો લખ્યો છે, ખોલે મીઠું છે અંદર, દૂરથી કેમ ખબર પડે? ચાખી જોવું પડે ને કે મીઠું છે, ખારું કે સાકર છે. બહાર લખ્યું છે માર્કો સાકર, એટલે સાકરનો ભાવ આપી દે ને. તન સે મન સે ધન સે ત્યાં અર્પણ થઈ જાય. માર્કો જોઈને માલ નથી ખરીદવાનો, માલ જોઈને માલ ખરીદવાનો છે. માર્કો ન જોયો પ્રભુશ્રીજીએ. માર્કો તો હતો ખેસ, ડગલો, ધોતિયું, પગમાં જોડા, મુંબઈના ઝવેરી. માર્કો જોયો હતો ગૃહસ્થ જ લાગે ને. પાછા કોઈ બોલતું પરીક્ષા કરી, અહીંયા ત્યાગ ભેળો, વૈરાગ ભેળો. અમે કંઈ સાધુ છીએ? અમે તમે ત્યાગે નથી ભેળ્યો, અમે વૈરાગી નથી ભેળ્યો. તને મેં વિતરાગ દીઠો હો કૃપાળો દેવ, મેં તને ભગવાન ભેળ્યો છે કે પ્રભુશ્રીજી કે. કેમ? એને માલ જોયો, બહારથી નહીં, એક્સરે પાડ્યો એને અંદરનો, ઓળખી ગયા માલને. તમે ગમે કહો, તમારે ઘેર તમારા છોકરાના ઘોડિયાની પારણાની દોરી ખેંચવાનો પ્રસંગ આવે તોય તમે વિતરાગ છો. તે બાહ્યથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો. એટલે માત્ર કથન જ્ઞાનીઓ કહે છે તેમ નથી, માટે ઠેકાણે જઈને કાં પૂછે છે? આ મેળ્યું હજી ઠેકાણે જઈને પૂછે છે. પાથરોમાં રાત જાય છે તો શું છે ક્યારે જ્યું? પાથરો પથારી ક્યારે જ કરશે? શું છે ક્યારે? તડકો આવી ગયો, દિવસે પછી બીજું ગાદલું ગોતવા જાય છે. એટલે કહે છે 403માં પત્રમાં ગોપાલદેવ કે આ ઠેકાણે જ ન મળે.
એટલે આના અનુસંધાનમાં 631ના પત્રમાં 403માં પત્રમાં ગોપાલદેવે કહ્યું છે કે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે. સત્સંગમાં જઈને મારી 5 ઇન્દ્રિયો થોડી ઘટી, અળસિયાની જેમ તરફડે છે, આર્ત ધ્યાનમાં છે, ભોગવી લઉં, એમાં કંઈ ફરક પડ્યો થોડો? કે થોડો સદાચાર આવ્યો, થોડી નીતિ આવી, થોડો પાપો ભીરું થયો, ડર લાગ્યો થોડો કે હું આવું કરું છું? દાંત ખરી ગયા છે, વાલ ધોળા થઈ ગયા છે, ટાલ પડી ગઈ છે, કરતલી પડી ગઈ છે, હલાતું નથી, કઈ ફરક પડ્યો? 40-50 વર્ષથી સત્સંગ કરીએ જ ને આપણે. આ પ્રતિક્રમણ છે. આ વિચાર, કઈ ફરક પડ્યો છે મારું સત્સંગમાં જઈને? એ ગયો જ નહોતો સત્સંગમાં, ક્યાંથી ફરક પડે? એણે નામ આપેલું કે હું સત્સંગમાં જાઉં છું 30 વર્ષથી. એ સત્સંગ ક્યાં હતો? એ તો વ્યવહાર હતો. એટલે ફરક ન પડ્યો હોય તો સમજી જવાનું કે અત્યાર સુધી એ ગયો છે, ખોટી જગ્યાએ ગયો છે. સત્સંગના પાઠમાં ગોપાલદેવે લખેલું છે કે અત્યાર સુધી એ ગયો છે, બધું પૂર્વાનું પૂર્વી છે. એટલે પહેલાંય હતું આવું, અપૂર્વ કાંઈ કર્યું નથી એણે. આ અપૂર્વ માર્ગ છે. એટલે કહે છે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્ય ભાવ પામે તે પ્રકાર અન્ય રૂપ છે, ધર્મરૂપ નથી. ગયા સમાગમમાં આપેલું કે વધારે બહુ આગળ વધી જાય ને ધર્મમાં, એણે જે માન્યો છે ધર્મ, એ રસ્તા પોળા કરે, ઝાડવા ઉગાડે. જંગલમાં કોણ ઉગાડે ઝાડવા? તો ઉગે જ છે ને. રસ આવે ને, દેખાય ને. શ્રમ યજ્ઞ કરીએ તો વિડીયો ઉતરે, હાર પહેરાવે, બધા હારી જાય તો હાર પહેરવા જાય. જે પ્રકારે આત્મા આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્ય ભાવ પામે તે પ્રકાર અન્ય રૂપ છે, ધર્મરૂપ નથી. જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા તો કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, સાંભળવું એમ, મનન કરવા જોગ, એટલે વિચારે પછી મને શું કહ્યું, આરાધવા જોગ નથી, આ નથી કરવાનું. જીવે ધર્મ પોતાની કલ્પના વડે કે કલ્પનાને પ્રાપ્ત છે એવો કોઈ પુરુષ હોય, બોલવામાં હોશિયાર હોય, ગર્દી બહુ હોય, થોડા ઘેટા બકરા ન જ હોય ને. ત્યારે સાંભળ્યું 500 વાઘ જતા હતા હાઈવે ઉપર એક સાથે, 150 સિંહ જતા હતા, એવું હોય તો 100 બકરા જતા હોય, ઘેટા જતા હોય. ગોપાલદેવ ઉપદેશ એમનો ગાડરીયો પ્રવાહ છે, ઘણા બધા જાય ને. ગાડર એટલે ઘેટું જાય બધા. સત્સંગ ચાલે છે, કોઈ વડાપ્રધાન કે એક્ટર આવે તો ખાલી થઈ જાય કે નહીં મંદિર? બધા ત્યાં જ જાય ને. એટલે ત્યાં આત્મા છે, ગરદી હોય ત્યાં આત્મા હોય એવું જરૂરી છે. અત્યારે કોઈ વડાપ્રધાન આવે, હમણાં કોઈ એક્ટર આવે, કોઈ ક્રિકેટર આવે, ખાલી થઈ જાય કે નહીં બધા? એટલે ત્યાં આત્મા છે ને. આનો માપદંડ જ આ છે. એટલે જીવે ધર્મ પોતાની કલ્પના વડે કે કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, સંભળાય જ નહીં, મનન કરવા જોગ, વિચારવાની કે વાત હોય પછી, અને આરાધવા જોગ નથી. ચુકાદો આપ્યો. માત્ર આત્મસ્થિતિ છે જેની 5 ઇન્દ્રિયો કાબુમાં છે. કારેલું મૂકો કે પતાસો મૂકો, સરસ અને નહીં પ્રસન્ન ભાવ જો. જીતેન્દ્રનો પાઠ ચાલે છે અહીંયા 1 કલાક, જમવામાં બેઠો, મીઠું લાવો જરા, પતી ગયું ને. ઘરે જેટલું ખાવું હોય ખાય મીઠું, અહીંયા તો ન બોલાય ને એવું. તો આ ઇન્દ્રિય જીતવાનો પાઠ લીધો તો હમણાં નાટકીય ભાવથી છોડવું પડે. પ્રેક્ટિસ કરે ને, ધીરે ધીરે પ્રેક્ટિસ કરે, રિહર્સલ કરે, પછી સાચું નાટક ભજવે. શર્મે ધર્મે કર્મે નથી કરી શકતો. આ હરામ ફરક પડ્યો હોય તો પાછી અનધર્મ થઈ જાય. એટલે કલ્પનાથી કે કલ્પના પ્રાપ્ત પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસિદ્ધિ છે જેની. બ્રહ્મચર્યજી સોણાઓમાં 40 દિવસ રહેલા. હવે મોટા માણસો એને પહેલાં જમાડે ને બધા. એટલે જમવાનો ટાઈમ થયો વાંચન કર્યા પછી, એટલે બેઠા જમવા. એટલે ગલકાનું શાક ને બધું આવ્યું જમવાનું, જમી લીધું. પછી બીજા બધા જમે ને જરા. પણ જમવા બેઠા ને બધા પંગત, તો કડવું હતું શાક ગલકાનું. બ્રહ્મને તમે કીધું નહીં કે ગલકા ખેતરમાં ઉગે ને કડવો, એમ તમને કહીને શું કામ મારે? સરસ અને નહીં, મને પ્રસન્ન ભાવ જો ગાવામાં નહીં. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? અને આવી ગયો તો એ અવસર. આચરણમાં આચાર પ્રથમો ધર્મ. કબીર ગાળ દે છે એની તો, કહેતા સો કરતા નહીં, મુખ કબડા લબાડ.
ખાલી બોલે જ છે, કરતો તો નથી કાંઈ. પ્રયોગ કર્યો, પ્રયોગવીર. કાકા કાલે લોકો કહે છે ગોપાલદેવ પ્રયોગવીર હતા, બ્રહ્મચારી પ્રયોગવીર હતા, કરીને બતાવ્યું. બહુ સ્વાદ આવે છે દાળમાં, કે વઘાર સારો છે, નાખો પાણી, કે એટલે સ્વાદ ન આવે. હિંમત ચાલે આપણી? એને પછી ઉપાય કે હિંમત ના ચાલે ને તો કોળિયા ઉપર પાણી પી લેવું. આ તો વાગવળે બરફી જમી લીધો હોય પછી 3 કલાક સુધી. બીજું વરસ આવે પ્રતિ તારીખે, ગયા પ્રતિષ્ઠામાં દૂધ પાક સારો હતો, આ વખતે થોડું પાણી વધારે. આ બધા પુરુષ આ કાળમાં થઈ ગયા છે બધા. માત્ર આત્મસિદ્ધિ છે જેની, એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત આરાધવા જોગ છે. આખી આત્મસિદ્ધિના અર્થ કર્યા છે બ્રહ્મચારીજીએ, આખી મોક્ષમાળાના અર્થ કર્યા છે પ્રભુજીએ શીખવાડી છે. વચનામૃતના 1000માંથી 600થી ઉપર પત્રના અર્થ કરેલા છે. વચનામૃત વિવેચન ભાગ 2. શું વાંચવું છે જીવને? કોનું વાંચવું છે? માત્ર આત્મસિદ્ધિ છે જેની, એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ, યાવત આરાધવા જોગ છે. ઠેકાણે ઠેકાણેથી ન મળે. પણ ઓલું પુસ્તક મોંઘું હતું તો દળદાર, સોનેરી બોર્ડર હતી ને, પ્રિન્ટ, એટલા બધા ફોટા હતા એમાં. 3000 તો કિંમત છે એની. એને ખ્યાલ જ વ્યવહારિક છે. તો આપણે તો આપતા નથી, તો લાગવગ લગાડી પછી મળ્યું મને, તો મળે નહીં આપણને. તો ન મળે શું કામ તાર? પછી ન મળે તો એ લાઈનમાં ઊભું રહું છું. અને ખ્યાલ જ ભૌતિકના છે. જે ભૌતિકના ખ્યાલ છે ને એ જ બધા પરમાર્થમાં છે એના ખ્યાલ. એટલે માત્ર આત્મસિદ્ધિ છે એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત આરાધવા જોગ છે. આત્મસિદ્ધિ 2 રૂપિયા મળે છે. 2 રૂપિયા કિંમત છે એની. અનુપમ, ઉપમા કેમ અપાય? અમૂલ્ય, એની મૂલ્ય કેમ અપાય? એટલે વ્યવહારિક ધોરણે કિંમત થઈ જ્ઞાનીના વચનની. બાઇન્ડિંગ કરવાનું 150 રૂપિયા થાય, પણ આખું વચનામૃત 10 રૂપિયામાં મળે છે. એટલે 3000 રૂપિયાનું પુસ્તક વધારે સારું હોય. અને ખ્યાલ બદલતા જ નથી. પોતાને જે ખ્યાલ છે ને, કોપોલે લખ્યું છે સુખ વિશે વિચારમાં અને ભાવના બોધમાં, ખરું સુખ શેમાં છે એ આરોપણ કરે છે એના ખ્યાલ. અનંતકાલથી આ જ કરતો આવ્યો છે. માત્ર આત્મસિદ્ધિ છે જેની, એવા સત્પુરુષે જ આત્મા કે આત્મધર્મનું શ્રવણ કરવા જોગ છે, યાવત આરાધવા જોગ છે. 522માં લખ્યું છે કે સત્પુરુષનો જીવને જોગ થયો છે એવું ખરેખર ભાસ્યું હોય ને, કે હા મને સત્પુરુષ મળી ગયા છે, મને તો શ્રદ્ધા છે આમાં. ઘણા કે છાતી ઠોકીને કે મને તો શ્રદ્ધા પૂરી છે. તો દેખાવી જોઈએ ને, તને શ્રદ્ધા છે પૂરી. એ ચૂલામાં આંગળી કે દાજી મરી, પણ ના નાખાય ને આંગળી. આ નાખે છે તો ક્યાં શ્રદ્ધા છે? ખોટું બોલે જ ને. સત્પુરુષનો જીવને જોગ થયો છે એવું ખરેખરું જીવને ભાસ્યું છે એમ કેવું પણ કઠણ છે. કુપોલ બ્રહ્મચારી લખ્યું છે, આ વચનામૃત વાંચ્યું ને ફલાણો પત્ર, એનો એટલો જ અર્થ છે માની ન લેવું. ખરો વાત જ્ઞાની જાણે છે. ઘણાને એમ થાય વાંચી લીધું એટલે કે પૂરું, ઇતિહાસ પૂરો, ભૂગોળ પૂરી. વચનામૃત તે વાંચ્યું એનો એટલો જ અર્થ છે એ પત્રનો, એ ફકરાનો, એ લીટીનો, એ માની ન લેવું. જ્ઞાનીની ગત જ્ઞાની જાણે, અથવા જ્ઞાની જે ઓળખી ગયા હોય સમજાવે તો. આપણે બધું તૈયાર છે, તૈયાર ભાણે છે રસોઈ બધી. હજી જેવું ડાફળિયા મારે છે, કસ્તુરી મૃગની જેમ ઉછેળ્યા કરે છે બધે. ઈડરા ગયેલા ને ગોપાલદેવ, ત્યારે હેમચંદભાઈ માસ્તર 13 વર્ષનો છોકરો બધે લઈ જતો હતો, બધું બતાડે, ચંદન ગુફા ને આ ગુફા ને ઈડરિયો ગઢ ને બધું, શાંતિનાથ ભગવાનના દેરાસર ને બધું પહેલું. પછી જાતા જાતા ગોપાલદેવ હેમચંદ કસ્તુરી મૃગની જેમ ઠેકડા નહીં મારતો, કસ્તુરી મૃગની જેમ ઠેકડા નહીં મારતો. કોને કહ્યું? આપણને, હેમચંદભાઈ નહીં. આપણે કસ્તુરી મૃગ જેમ ઠેકડા મારીએ છીએ. સત્પુરુષનો જીવને જોગ થયો છે એવું ખરેખરું જીવને ભાસ્યું છે એમ કેવું પણ કઠણ છે. જીવનો સત્પુરુષનો યોગ થાય ના, અમને તો થયો છે યોગ, અમે ગોપાલદેવને માનીએ છીએ, અમે વચનામૃતમાં પૂરી શ્રદ્ધા છે અમને. ગોપાલદેવ કહે છે શ્રદ્ધા. જો જીવને સત્પુરુષનો યોગ થાય તો એવી ભાવના થાય
કે અત્યાર સુધી મારા પ્રયત્ન કલ્યાણને હતા તે સૌ નિષ્ફળ હતા, લક્ષ વગરના બાણની પેઠે હતા. મારે 35 વર્ષનો સત્સંગ કરો છો, બધા મંદિરમાં જઈ આવ્યો છું, બધા આશ્રમ તમે જોયું છે, હું ત્યાંય જઈ આવ્યો છું. આ કે બધું લક્ષ વગરના બાણ હતા. પ્રભુ કે બોલ ઊભો થઈને, અત્યાર સુધી મેં ધર્મ નામે જે કંઈ કર્યું છે બધું ફોક થાવ, ઊભો થઈને બોલી શકે કે અત્યાર સુધી મેં ધર્મ નામે જે કંઈ ક્રિયા કરી છે, દાન આપ્યું છે, ડુંગરા ચડ્યો છું, નાયો છું, એ બધું ફોક જાઓ, એનું ફળ ન આવજો. હિંમત ચાલે આપણી બોલવાની કે બોલ, તને ખબર પડી ને અત્યાર સુધી તું ભૂલ કરતો, હવે સાચી વસ્તુ મળી, બોલ ઊભો થઈને કે મારી બધી ધર્મની કણી અત્યાર સુધી એનું ફળ મને નહીં મળતા. મેં કેટલો બધો ધર્મ કર્યો છે, એમ હોય, એમ જ થાય ને આપણને. તો શરૂ થઈ કોરી પાટી થઈ જાય, લાગી જાય. દાખલો છે, પરદેશમાં દાખલા છે આના. એક ભાઈ સંગીત શીખવા ગયા, લાંબી લાઈન, બહુ સારા સંગીતકાર જાય છે કે તમારો ભાવ શું છે અને કેટલા વખતમાં શીખવાડી શકો? તો કે તને કાંઈ અભ્યાસ છે? તો હું 3 વર્ષ તો બીજે શીખેલો છું, એટલે ઘણું બધું મને આવડે છે. તમે તો હું તને 6 મહિના લાગશે અને હું તારા 20,000 રૂપિયા લઈશ. એની પાછળ નહોતું બીજો એ કે હું એકાદ મહિનો ક્યાંક ગયો છું, મારે સંગીત શીખવું છે, તમે કેટલા લેશો અને કેટલો સમય લાગશે? તો 3 મહિના લાગશે, 10,000 લઈશ. એની પાછળ ત્રીજો નંબર હતો કે તારો અનુભવ શું છે? તો મને કાંઈ સંગીત વિશે ખબર જ નથી, કાંઈ હજી સુધી હું કાંઈ જાણતોય નથી, મારે તમારી આગળ શીખવું છે. શું ફી લેશો અને કેટલો વખત લાગશે? તો હું તને અઠવાડિયામાં જ શીખવાડી દઈશ અને 100 રૂપિયા જ લઈશ ખાલી. કેમ? ઓલો શીખ્યો છે ને જૂનું, એ ભૂલાવવું પડશે પહેલાં. કોણ એ પહેલા નંબર ઊભો થયો? આપણે બધા. ઓલો ત્રીજો નંબર કોરી પાટી હતી, એને કહી દઉં શીખી ગયો અઠવાડિયામાં. ઓલે મહિનો કીધો, આ અઠવાડિયામાં શીખી ગયો, આત્માને આપી દીધું. કોરી પાટી હતી ને, સ્વચ્છન અને પ્રતિબંધ કંઈ હતા જ નહીં. એ આજ્ઞા ગુરુનામ અવિચારણીય, કે તમે કહો મંજૂર છે મને, તમે ખાલી શ્વાસોશ્વાસ સિવાય બાકી બધું ગુરુ કહે જ માનવાનું. ગુરુ આગળ તો આત્મા સિવાય કંઈ છે જ નહીં. આત્મા આપી દીધો, શીખવાડી દીધું અઠવાડિયામાં. એ ફી નક્કી કરી હતી, એ ન લીધી કે ભક્તનો કરતા છે માટે મારો છે, મારે કાંઈ નથી જોઈતું, આ તો પરીક્ષા કરેલી. કે અર્પણ થઈ જ ગયો ને. પરમાર્થિક બધી રીતિ જ્ઞાનીની આ પાત્ર જીવને મળી જાય. 194માં લખ્યું છે. આપણે પહેલા નંબરની જેમ અનુભવી ખેલાડી છીએ, વર્ષોનો અભ્યાસ છે આપણો, એટલે એ બધું કાઢવું પડશે પહેલા, પછી શરૂ થાય 1 અડે 1, પછી 1 ને 1 2 ન થાય કે 1 ને 1 11 થઈ જાય સીધા, જમ્પ મારે પછી સીધો. જેટલો વખત કર્મ બાંધવામાં ગયો છે એટલો વખત કે કર્મ છોડવામાં ન જાય તો કોઈ છૂટે જ નહીં ક્યારેય. જો કર્મ માત્ર થયા કરે એમ જ હોય તો કોઈ જીવ ક્યારે છૂટે જ નહીં. 493માં કે 6 પદના પત્ર. જ્ઞાની કર્મ ભેગા કરી એક સાથે ગોટો વાળી દે, દિવાસળી મૂકે. એ ક્યારે થાય? 5 ઇન્દ્રિયો કાબુમાં આવે, પછી મન કાબુમાં આવે. મન કાબુમાં આવે પછી કશાય કાબુમાં આવે. ક્રોધમાન માયેલો સીધો કે ક્રોધમાન માયેલો કાબુ ન હોય, પહેલાં 5 ઇન્દ્રિય કાબુમાં આવે. ભાવતા ભોજન છોડવા પડે. અમે તો આમ જ ખાઈએ છીએ, તો બદલાવવું પડે. નાનામાં નાની કુટેવ જાતી નથી. ચા ન પીધી હોય તોય બગાસ આવે છે ને ઊંઘે છે. ચા પીવે તોય ઊંઘે જ છે પાછો પ્રાર્થનામાં અને સત્સંગમાં. આવું નાનામાં નાનું વ્યસન છૂટતું નથી અને મોક્ષ વયો જશે, આત્મા મળી જશે. આત્મા દ્રવ્ય દ્રષ્ટિને પર્યાયને બધું ગોખ્યા કરશે. એટલે સત્પુરુષનો જીવને યોગ થયો છે એવું ખરેખરું ભેંસ્યું છે એમ કહેવું પણ કઠણ છે. જીવને સત્પુરુષનો યોગ થયો તો એવી ભાવના થાય કે અત્યાર સુધી જે મારા પ્રયત્ન કલ્યાણને અર્થે હતા તે નિષ્ફળ હતા, લક્ષ વગરના બાણની પેઠે હતા. 522માં કહે છે. પણ હવે સત્પુરુષનો અપૂર્વ યોગ થયો છે. અનંતકાલના પરિભ્રમણમાં આ મળ્યું નહોતું. અપૂર્વ, પહેલાં ક્યારે મળ્યું જ નહોતું, પહેલી વાર મળ્યું છે. પ્રભુજી કહેતા નહીં સમજો ને તો છેલ્લી વાર જ છે. પાછું ગયો દામ, આ છેલ્લો ભાવ છે એમ સમજીને કરજો. વયા જશો નાકનો નાનો હીરો મહાસાગરમાં પેટાળમાં વયો જશે. એ તો ગોતી નાખે કોમ્પ્યુટરની મદદથી. આ મળે એમ નથી. પછી અપૂર્વ યોગ થયો છે તો મારા સર્વ સાધન સફળ થવાનો હેતુ છે.
અવકાશ છે છૂટવું હોય તો. લોક પ્રસંગમાં રહીને તો આ બધું કેમ કર્યું મેં? લોક પ્રસંગમાં હતો. લોક સંઘને મારી જિંદગીનો ધ્રુવ કાંટો હતો. લોકો મને ધર્મિષ્ઠ કે, વિચક્ષણ કે, હોશિયાર કે, એ જોતું હતું મારે. એટલે કે જે લોક પ્રસંગમાં રહીને જે નિષ્ફળ નિર્લક્ષ્ય સાધન કર્યા તે પ્રકારે હવે સત્પુરુષને યોગ્ય ન કરતા જરૂર અંતરાત્મામાં વિચારીને દ્રઢ પરિણામ રાખીને જીવે આ યોગને વચનને વિશે જાગૃત થવા યોગ્ય છે. કે શું લખ્યું છે એણે? સ્વાધ્યાય 100 અધ્યાય કરવાનો છે, પણ મોક્ષ માર્ગ બહુ લાંબો છે, અનંતકાળથી હાથમાં આવ્યો નથી. એટલે સરખે સરખા એક કરતા બે ભલા થાય, ભેગા થાય તો વાંધો નથી. પ્રભુજીને કૃપાલે કહ્યું, બે જણા ભેગા થાય જોરથી બોલજો કે, પણ મનમાં રાખજો કે આ 100 અધ્યાય મારા માટે કરું છું, પોતાના માટે. પણ મનમાં કરે બીજો કેમ બેઠો એ સાંભળે? બીજા જોરથી બોલજો કે. ગુરુ કેટલા સહેલાઈથી મળી જાય છે આ કાળમાં. ગુરુ રૂ કરતા હલકા વજનના થઈ ગયા છે, ઠેર ઠેર મળે છે. ગુરુ શબ્દ હલકા વજન, એકદમ હલકો થઈ ગયો છે શબ્દ. જ્યાં જાઓ ત્યાં ગુરુ તો હોય જ. સાબરકાંઠા જાઓ કે મુંબઈ જાઓ, ભાદરણ જાઓ કે વરધરી જાઓ, કાશ્મીર જાઓ કે કન્યાકુમારી, બધે ગુરુ તો છે જ ઠેર ઠેર. અને કુપોલ તો કહે છે કોઈ વિરલો સત્પુરુષ વિચરે છે, એકાદ હોય. એ હોય તો ગુફામાં હોય, કોઈ ઓળખે નહીં. અને આને ત્યાં જે મળી જાય છે. ધર્મનું નામ લીધું નથી ને ગુરુ મળીને જ ગયા એને ફટાક. કેટલું સહેલું છે આ. પહેલા આરા કરતા કે પહેલાનો આરો લાગે છે. આ તો પંચમકાળ છે, કળિયુગ છે. મહાભારતમાં વ્યાસે કહ્યું છે કળિયુગ છે. ભગવાન મહાવીર એને દુષમમાં ધીઠ હુંડા વર્ષપણી કાળ કયો છે. એટલું સહેલું હોય. નામ જ એટલે પાડ્યું છે કે સત્પુરુષનો યોગ ન હોય એને. અને જ્ઞાનીને પરમાત્માને ખોટા પડ્યા ને કે ના અમારે તો સહેલાઈથી મળી જાય છે. ઘરની બહાર નીકળ્યો ને ગુરુ તરત જ તિલક કરીને નીકળ્યો એટલે ગુરુ, ઘંટ વગાડ્યો એટલે ગુરુ. એટલે ગુરુ શબ્દ રૂ કરતા હલકો કરી નાખ્યો છે. અને ગુરુ તો બધા ગ્રહોમાં સૌથી મોટો ગુરુ છે, આ ભારે છે. રૂ કરતા હલકો કરી નાખ્યો છે. એટલે હવે કોઈ એમ કે ને ગુરુ એટલે ડર લાગે આપણને સાંભળવામાં. પેલા ગુરુ કહેતા એમ થાય હા ગુરુજી છે. હવે કોઈ ગુરુ શબ્દ એટલે ડર લાગે કે અહીંયા જવું કે નહીં વિચારવું પડે 2 વાર. લોક પ્રસંગમાં રહીને જે નિષ્ફળ નિર્લક્ષ્ય સાધન કર્યા તે પ્રકારે હવે સત્પુરુષને યોગ્ય ન કરતા જરૂર અંતરાત્મા વિચારીને દ્રઢ પરિણામ રાખીને જીવે આ યોગને વચનને વિશે જાગૃત થવા યોગ્ય છે, જાગૃત રહેવા યોગ્ય છે. જાગૃત થાય ને પછી એમાં જાગૃતિમાં જ રહે સતત. હું ફસાતો તો નથી ને, હું કમાવા આવ્યો છું, ગુમાણી તો નથી કરતો ને. આત્માર્થ વ્યવહારમાં તો પ્રાર્થ પ્રમાણે કમાશે, પણ આ ત્યાંય વ્યવહાર જ કમાવા ગયો હતો મંદિરમાં, આશ્રમમાં, ગુરુજી પાસે. કે લગ્ન નથી થતા, કરાવી દો ને. સંતાન નથી થતું, પરણીને 8 વર્ષ થઈ ગયા. એ સ્ત્રી રોગના ડૉક્ટર છે. નવી ફેક્ટરી કરી છે, પગલાં કરો ને. કેમ? મદારી છે જાદુગર, કે પગલું મૂકે એટલે એના પગલાં થાય એટલે ફેક્ટરી હાલવા માંડશે. એ આત્મજ્ઞાન એવો હોય તો પગલું કરવા આવે એટલે એને ધંધો બંધ થઈ જાય તો આત્માર્થ આવે ને, નિવૃત્ત થાય ને. ખરો આત્મજ્ઞાની હોય ને કે હું પગલાં કરીશ ને તમારી 3જી ફેક્ટરીમાં તો આ 3જી તો બંધ થઈ જશે, પહેલી બીજી એ બંધ થઈ જશે અને તમે મારી જેમ મંદિર બાવા થઈ જશો. છે મંજૂર તો આવું પગલાં કરવા. છે કોઈ એવો સત્પુરુષ તો પગલાં કરવા જતા પહેલાં આવું કે આશીર્વાદ આ પરણો, સુખી થાવ એટલે શું સંતાન પેદા કરો. પાછું ગાય લક્ષ્મી વધી, અધિકાર વધ્યો, કુટુંબ વધ્યું એટલે છોકરા પેદા થયા તો વધ્યો સંસાર, નરદને હારી ગયો. એ ગાય પાછા હારે બધા, અને એને જ પછી બોલાવે આશીર્વાદ આપવા લગ્ન. ઓલા આવે ખરા પાછા. કેટલો ઉદાર છે. તે અમને શીખવાડ્યું કે કુટુંબ વધશે તો સંસાર હારી જાય છે, પણ તું જ આશીર્વાદ આપો છો. એ વિરોધાભાસ નથી લાગતો? પ્રભુ કે બુદ્ધિ વેચીને અવતાર લીધો છે એટલે બધું સાચું લાગે છે ને. મનુષ્ય દેહ તો બહુ દુર્લભ ને, એટલે જેટલી બુદ્ધિ હતી ને વેચી નાખી કે આ બદલામાં શું આપશો તો મનુષ્ય દેહ. એટલે બુદ્ધિ વેચીને અવતાર લીધો જ કે હવે કંઈ ખબર જ નથી પડતી. પણ આપણે
સાવ સાદી ભાષામાં સમજાવતા, પણ બરોબર ઘૂસી જાય એવું સમજાવતા. નૂરભાઈ પીરભાઈ કરીને ફસાઈ નહીં જતો કે ચુનીભાઈ કરે જ કે આટલામાં જ બેઠા જ ચુનીભાઈ કે બધા ટોપીવાળા છે, ત્યારે બધા ટોપી પહેરતા હોય ને, ચુનીભાઈ કે, પણ ચુનીભાઈ તો બાજુ ભટકાઈને બેઠા છે, જગ્યા નહોતી એટલે એ ઓળખતો જ નથી, એટલે જોર જોરથી બોલે છે ચુનીભાઈ તારી બાજુમાં બેઠા છે, પણ તું આત્મા કરે છે, આત્મા તું જ છો કે. આવી રીતે સમજાવતા કે ચુનીભાઈ કરે, પણ ચુનીભાઈને ઓળખતો જ નથી, તો બોલ્યા કરશે, ગાયા કરશે, શું થશે? એટલે વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. સદગુરુના આશય તો ક્રિયા થતી જ નથી કાંઈ. એટલે પછી સાદું કહેતા છૂટવા માટે કરું છું, બંધાવવા માટે ને એટલું મેળવણ નાખજો, બધું કરજો, છૂટવા માટે કરું છું. આ તો બંધાય છે, નક્કી આજ્ઞામાં નથી ને, ન કરવાનું કરે જ ને ધર્મને નામે. વ્યવહારે તો બધું ખોટું છે, એટલે વાંધો નહીં કાંઈ. કોઈ એમ પૂછવા આવે કે હું બીકોમ છોકરીને ભણું કે BSc ભણું, હું લંડન જાઉં કે અમેરિકા જાઉં, પૈસા બધું નુકસાન જ છે ને, જે કરવું હોય કરું. તો કે કાલે આવજો, હું જોશ જોઈ દઈશ તને. તો ગોરમાર જ થવું જોઈએ ને જોશ જોવાતા. તો આત્માની વાત કરો. ચશ્માની ફ્રેમ આપી છે તો આંખના ડોક્ટર થવું જોઈએ ને, લોહીના બાટલા ચડાવવા હોય તો પેથોલોજીસ્ટ થવું જોઈએ ને. આત્માનો ભાગ છે આ, અન્યમૂદ દોષ છે આ કાંતા દ્રષ્ટિમાં. આત્મા સિવાય એક પણ વાત હોય અન્યમૂદ દોષ, મૂદ એટલે આનંદ આવે છે ને બીજી વસ્તુમાં, આત્મા સિવાયની વાતમાં જેને આનંદ આવે છે ને અન્યમૂદ દોષ છે. કાંતા દ્રષ્ટિ છઠ્ઠી બેફાટ આત્મા અનુભવે, પછી તો 7મી ને 8મી ભગવાન થઈ જાય. 8 દ્રષ્ટિની સજ્જાઈમાં યશોજી મહારાજે લખ્યું છે અન્યમૂદ દોષ કાંતા દ્રષ્ટિમાં. વાત ન ગમે આ વિશ્વની, 8 પોર ઉદાસજી, 1 પોર એટલે 3 કલાક, 8 તેરી 24 કલાક. વ્યવહારની વાતમાં રસ જ ન હોય. એ બોલે જ નહીં. આ બધા બલ્બ કાઢીને ટ્યુબલાઇટ LED બેસાડવી છે, તમારે જે કરવું એ કરો. આ બદામી કલરમાંથી સફેદ કરવો છે, અરે કાળો કરો, અમને નહીં પૂછો. એમાં રસ લે, આ જ્ઞાનીનું લક્ષણ હોય. આત્મા સિવાય એક પણ વાતમાં રસ ન લે જ્ઞાની. સર્વ પ્રકારે એ જ બળ આત્મામાં વર્ધમાન કરવું. કયું બળ કે આ પ્રાપ્ત યોગ મારે અફળ ન જાય એમાં મહેનત કરજો. એ તો ખાધું પીધું ને તારા જ કર્યું એવું થઈ જશે. આવું ગમે? કડક લાગે ને. હા, તમે તો બહુ આગળ નીકળી ગયા. હવે આટલો વર્ષનો સત્સંગ કરો છો, સંકિત થઈ જવાની તૈયારીમાં છો. 10-12 જણો એક બેને તો આપી જ દે કે તમે તો સંકિત લાગો છો, એટલે ઓલો ફરી વાર આવે ને. આવું કોણ ગમે? માર ખાવા આવ્યો છે તો રીતિનો કોળિયો લાગે ને. પ્રથમ દશાએ કાળકૂટ વિષ ઝેર લાગે ને, પરિણામે અમૃત છે. જપ તપ સંયમ દોઈ લો, ઔષધ કડવી જાન. સુખકારણ પીછે કરો, નિશ્ચયપદ નિર્વાણ. ફળ તો એનું નિર્વાણ છે, પણ આવ્યો છે જ બીજું લેવા માટે, એટલે આમાં કેમ આનંદ આવે? પોતાની રુચિ પોષાય એવી જગ્યાએ જાય જ. પોતાના ખ્યાલ પોષાય, પોતાનો સંપ્રદાય પોષાય. ઘણા પ્રચાર કરવા હોય, પોતાનો ગુરુજીનો પ્રચાર કરે. અહીંયા આવ્યો હોય ધર્મ અર્થે પ્રચાર કરવા આવ્યો હોય. પ્રાપ્ત યોગ અફળ ન થાય. સર્વ પ્રકારે એ જ બળ આત્મામાં વર્ધમાન કરવું કે આ યોગથી જીવને અપૂર્વ ફળ થવા યોગ છે. તેમાં અંતરાય કરનાર શું અંતરાય કરે છે? હું જાણું છું એ મારું અભિમાન. મેં વાંચ્યું છે, હું જાણું છું એ મારું અભિમાન. કુળ ધર્મને અને કરતા આવે છે ક્રિયાને કેમ ત્યાગી શકાય? અમે 40 વર્ષથી આ કરીએ છીએ, હવે કેમ છૂટે? તો 2-4 વર્ષ બાકી રહે છે, ત્યાં સુધી કરે જ કરીશ તું મરતા સુધી, તો અવગતિ નહીં થાય તારી. પણ અમે આટલા વર્ષથી કરીએ છીએ તો કરે જ કરવાનું. હવે ભૂલ સુધરી છે ક્યારે? પછી એ જ તબલા, એ જ ઘંટ, એ જ નગારા, એ જ નાટક, એ જ ચેટક. એ જ ટીલા ટપકા, હાથના ચાળા, ધોતી પોતી છતના ચાળા. પૈસા હોય ને લાલ પીળા પહેરે ને આજકાલ, લાલ લીલા ને કેસરી ને.
સોનેરી બોર્ડર હોય, પૈસા થઈ ગયા ને. એટલે લાલ કલરનું ધોતિયું સોનેરી બોર્ડર જલ્દી પ્રસન્ન થાય ને જીનેન્દ્ર ભગવાન. એટલે મારે જવાનું કામ જ નહીં ને, સફેદ હોય કધોણિયું એટલે ખાદીનું જાડું ધોતી પોતી, છતના ચાળા, પૈસા થઈ ગયા છે. અને ટીલા ટપકા હાથના ચાળા છે. આ યોગથી અપૂર્વ ફળ થવા યોગ છે, તેમાં અંતરાય કરનાર હું જાણું છું એ મારું અભિમાન અને કુળ ધર્મને અને કરતા આવ્યા છે તે કરીને કેમ ત્યાગી શકાય? અમારા દાદા દાદી આ કરતા હતા. એટલે પછી દાદા દાદીને કુવામાં પડાય હવે બાપાના. બાપાએ ભૂલ કરી એટલે તારે ભૂલ કરવાની. તું છૂટે કેવી રીતે? ધર્મ કુળ ધર્મમાં જાય છે, વંશ પરંપરા હોય ધર્મ. સગા સાલમ ના દીઠા શેરીએ શેરીએ ભીખ માગતા, વ્યવહારમાં પૈસા વાળો એને છોકરા ભિખારી હોય છે. તો આ તો આત્માર્થની વાત છે. તીર્થંકરના પુત્રો કાંઈ બધા જ્ઞાની થઈ જરૂરી નથી કાંઈ. ગોપાલ તો સમજાયું છે કે જ્ઞાની વૈરાગી મા બાપ હોય અને છોકરા બધા અપલક્ષણ હોય, અને કામી મા બાપ હોય એના છોકરો એકદમ ત્યાગી હોય. પ્રહલાદ ને હિરણ્યકશ્યપ જૈનેતરમાં દાખલા છે બધા. હું જાણું છું મારું અભિમાન કુળ ધર્મને કરતા આવ્યા છે તે ક્રિયાને કેમ ત્યાગી શકાય? આવો લોક ભાઈ પછી લોકો શું કહેશે? હવે તમે તો દેખાતા નથી. હવે ઉમરો મૂકીને ડુંગરો ચડવા ગયા લાગો છો, ફળી ગયા લાગો છો બીજે ક્યાંક. એટલે ડરે પાછો કે મારું બહુ માન અહીંયા નહીં થાય. પછી ત્યાંય પાછું સભ્ય અસભ્ય હોય ને અહીંયા સભ્ય અસભ્ય થવું હોય. બધે એનું નામ હોય, બધે પહેલી લાઈનમાં બેસવું હોય. એટલે હજી ખ્યાલ લૌકિકના જ છે. ધર્મમાં આવ્યા પછી ખ્યાલ તો લૌકિકના જ છે. છૂટે કેવી રીતે? અમે આટલું કરતા આવ્યા છીએ એ ક્રિયાને કેમ ત્યાગી છે? લોકનો ભય અને સત્પુરુષની ભક્તિ આદિને વિશે પણ લૌકિક ભાવ. આ તો 99.99% હોય કે ભક્તિ કરીને મંદિરમાં જઈને એને વ્યવહાર સુખી થવું છે. કે છે તો કુપોદોની કૃપાથી છોકરો પરણી ગયો, છોકરીને અગણી આવી ગઈ અને પાસપોર્ટે મળી ગયો. જ્ઞાની કૃપા કરે, તેને પરદેશ મોકલે, જ્ઞાની નરકે મોકલે, તેને જ્ઞાની પરણાવી દે. અનંત સંસાર વધવાનું કારણ એવું પત્નીને પતિ અને છોકરા આપે જ્ઞાની તને. આ જ્ઞાનીનું લક્ષણ હોય કે હા કુપોદોની કૃપાથી બધું બરોબર છે જ. છોકરો અમેરિકા વયો ગયો એટલે કુપોદો અમેરિકા મોકલ્યો, છોકરો પોતે ન ગયા, મોકલતા હતા તોય 19મે વર્ષે. ખ્યાલ જ કેટલો ખોટા છે એના. આરોપણ કરે છે, લખે જ કંકોત્રીમાં ફલાણાની અસીમ કૃપાથી અમારા છોકરાના ફલાણી છોકરી સાથે લગ્ન થાય. એટલે ભગવાને કૃપા કરીને કે બે કુટુંબ જાવ નરકે. આવા ભગવાન ધાર્યા છે એને. બનેલો છે પ્રસંગ. પ્રભુથી સવારે ભક્તિ કરીને અગાસમાં 4 થી 7:30 ચાલે. ઘણી વાર બધા પદ બોલે ને 6 પદનો પત્ર બોલે ને બધું માળા કરે સજાત્મ પરમ ગુરુની. એક બાઈ ગામડાની સાવ પટેલ પાછળ ફરે. પ્રભુજીને લાગ્યું કે આ બિચારી મારી પાછળ સાવ સરળ. પ્રભુજી શું જોઈએ છે બોલ? રોજ પાછળ ફરે જ કે છોકરો મેર ગાંડી કે અનંત સંસાર વધવાનું કારણ સત્પુરુષ આપતા છે. કઈ રીતે હું સત્પુરુષ છું? એ બાઈ ક્યાં સમજે? આપણે નથી સમજતા. તો અનંત સંસાર વધવાનું કારણ કે સત્પુરુષ આપે ક્યારે? એટલે પોતે સત્પુરુષ છે કે હું આપું તને અનંત સંસાર વધવાનું કારણ. બ્રહ્મચારીને ખબર પડી ગઈ કે ઓલી બાઈને કીધું કે હું સત્પુરુષ છું. પકડી લીધું બ્રહ્મચારીજીએ. એ બાઈને બિચારીને સત્પુરુષ અસત્પુરુષ ગુરુ એક બાવા જેવા હતા. એટલે કે આ જ્ઞાની હોય, પછી બીજે કોઈ જટાવડો એને જ્ઞાની માને બિચારો. જેટલા પથ્થર એટલા પૂજે દેવ. પણ બ્રહ્મચારીએ પકડી લીધું કે આ ઓલી બાઈને કહેલું કે હું સત્પુરુષ છું એટલે હોવો જોઈએ સત્પુરુષ કે હું આપું તને અનંત સંદર્ભનું કારણ. ગોપાલદેવે કહ્યું અમારી પાસે ભૌતિક વાસના રાખીને આવતા નહીં ને તો એનું ફળ નહીં મળે, તમને નુકસાન થશે. 368માં પત્રમાં લખેલું છે જ્ઞાની પ્રત્યે વ્યવહાર ઈચ્છવો એ જીવને દર્શનાવરણીય કર્મનો બંધ પડે છે. જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય દેખાય જ નહીં. દેખાય પછી ખબર પડે ને દૂરથી કે ક્યાંક પ્રકાશ દેખાય એટલે વાહન આવે છે, આ દર્શન થયું. પણ નજીક એટલે ખબર પડી આ રિક્ષા છે કે બસ છે, આ જ્ઞાન થયું. દર્શન અને જ્ઞાનની વ્યાખ્યા બે જ્ઞાનનો જ ભાગ છે. દર્શન એટલે સામાન્ય ખબર પડે, જાણકારી, અને જ્ઞાન એટલે પછી વિકલ્પ થાય કે લોરી છે, બસ છે કે કાર છે.
અજ્ઞાન થયું. દર્શનાવની કર્મ બંધ પડે, સામાન્ય જ્ઞાને ન થાય. બુદ્ધિની ક્યાં વાત છે પછી? વિચક્ષણતાની ક્યાં વાત છે? આપણે નથી કહેતા અક્કલનો છાંટો નથી, એટલે દર્શનાવની કર્મો એણે બાંધ્યા હોય. જ્ઞાની પાસે વ્યવહાર ઈચ્છીને 368માં સૌભાગભાઈને ગોપાલદેવે તાકીદ કરી છે. નમસ્કાર કરતા છોરું રાયચંદના દંડવત નમસ્કાર સૌભાગભાઈ પછી કહે છે જ્ઞાની પાસે વ્યવહાર ઈચ્છ્યો તો દર્શનાવણીય કર્મનો બંધ પડશે. આગળ પાછો ખુલાસો કર્યો છે કોણ જ્ઞાની હોય. જ્ઞાની કદાચ શિષ્ય સાધક બિચારાને ખબર નથી, લાચાર છે, ભૌતિકનું સુખ જોઈએ છે હજી, એટલે માગે આત્મજ્ઞાની એની લાગણી પોષે નહીં. એટલે પોતાની વ્યવહારિક ઈચ્છા પૂરી નથી થતી ને એ જ્ઞાની હોય. વ્યવહારિક ઈચ્છા પૂરી થાય છે ફલાણી જગ્યાએ જઈને, એ જ્ઞાની હોય જ નહીં ક્યારે. તારો સંસાર વધારી દીધો ને એણે, તો મોક્ષ દેવા બેઠા હતા બધાને, આત્મા દેવા બેઠા હતા, એટલે નક્કી ભૂલ થઈ ને, ખોટી દુકાને ગયો ને. જ્ઞાની ઓળખો બહુ અઘરું છે, સાવ સહેલું છે. સમજ પીછે સબ સરળ હે, બીનું સમજ મુશ્કેલી. એ મુશ્કેલી ક્યાં કોકરો પડતું. એટલે કદાચ શિષ્ય માગે એવું કાંઈ તો આત્મજ્ઞાની એની એ વાસના ઈચ્છા પૂરી કરે નહીં. આ જ્ઞાનીનું લક્ષણ છે. હવે ગોતો જ્ઞાની. અને આગળ પછી કૃપાલજી કહે છે મુમુક્ષુ કોણ હોય? પોતાની વ્યવહારિક ઈચ્છાને વાસના પૂરી નથી થતી છતાં જે સત્પુરુષનો જ્ઞાનીનો આશ્રય છોડે નહીં, એ જો હળુકર્મી હોય એ થોડા વખતમાં મોક્ષે જવાનો હોય. અત્યારે પૂર્વકર્મના ધક્કે લાચાર થઈ ગયો છે બિચારો, સવળી આવી જશે. ઘરમાં ખાવાનું ધાન નહોતું 7 દિવસ પછી સૌભાગભાઈને, લાચાર તો થઈ જ જાય ને. મોટું દિવાનનું કુટુંબ હતું અને ભીખ માગવા જાય, દાડિયું કરે રોડ ઉપર, રોડ ખોદવા જાય, નિંદામણ કરવા. ખાય શું? લખે 7 દિવસ પછી ખાવા ધાન નથી. કુપલ તો કે લોકલજ્જા અને આજીવિકા મિથ્યા છે. કે લોકલજ્જા મિથ્યા બરોબર, આજીવિકા ભૂખાપેટ ભજન કેમ થાય? સહન કરો તમારા કર્મ. ગુરુના ભોગવે ગુરુ, ચેલાના ભોગવે ચેલો. 250 પત્ર લખ્યા, ગોપાલદેવ મચક ન આપી, તોય ટકી રાખ્યા કે છે તમે જ્ઞાની જ છો. કે તોય પાછા લખે. ગોપાલ અમને લખતા નહીં વ્યવહારની વાત, તોય લખે. તમને લખું કોને લખું? પરમાર્થે તમારી આગળ, વ્યવહારે મારે બીજો કોઈ છે જ નહીં ધણી. એક ધણી ધાર્યો એ ધાર્યો, એ તારે કે મારે રે, બેફાટ આત્મા હાથમાં આવી ગયો. દાન 8 થયા, દેહ ને આત્મા બેફાટ અનુભવાય છે. પછી કે દાંત નહીં કાઢતા કાઠિયાવાડી, એટલે હસતા નહીં, મને આ અનુભવ થયો એ કહું છું. શ્રી સૌભાગ મુમુક્ષુ વિસ્મરણ કરવા ગયો નથી. કૃપાલદેવ ચુકાદો આપ્યો કે સૌભાગભાઈને ભૂલવાના નહીં. જેને મોક્ષે જવું હોય ને એને સૌભાગભાઈને નહીં ભૂલવાના. કેટલી વાર યાદ કરે સૌભાગભાઈને રોજ? ગોપાલદેવને માનવાવાળો મુમુક્ષુ. ગોપાલદેવની આજ્ઞા છે શ્રી સૌભાગ મુમુક્ષુ વિસ્મરણ કોઈ રોજ એક વાર તો યાદ કરવા જ પડે સૌભાગભાઈને. મારું ચાલે ને બધા મંદિરમાં નાનામાં નાની સોનાની મૂર્તિ મુકાવું, લોન લઈને, ઉધાર માગીને પૈસા. ગોપાલદેવની આજ્ઞા છે ને સૌભાગ ભૂલવાનું નહીં. અમુક જગ્યાએ સૌભાગભાઈ નામ જ ન હોય. મુમુક્ષુ ગોપાલદેવ એમને કોઈ મને યાદ કરજો, સૌભાગને નહીં વિસ્મરણ કરવાનું. સૌભાગભાઈને યાદ કરો એટલે આત્મા મળે ને. તો ગોપાલદેવ તો આત્મા જ છે, આત્મા સ્વરૂપ જ છે, આત્મા મળે જ ને. એક જ્ઞાનીને બધતા આત્મજ્ઞાનીને અનંત જ્ઞાનીઓ આવી જ ગયા ને. એટલે ગોપાલદેવને ભજી એટલે મહાવીર સ્વામી આવી ગયા, ઋષભ નથી આવી ગયા, રામે આવી ગયા, કૃષ્ણ આવી ગયા. કહ્યું ને હું બીજા રામ છીએ. એમ કીધું હું બીજો મહાવીર છું, એટલે બીજા મલ્લીનાથ એ જ છે, બીજા કુંથુનાથ એ જ છે. ને પછી અલગ રોલમાં આવે પાછો. શાંતિનાથ ભગવાન કે જય, પણ ગોપાલદેવની જય એમાં શાંતિનાથ ભગવાન જય આવી જ ગઈ. તારે બોલવું છે તો બોલ ગોપાલદેવની જય, ગોપાલદેવની જય. 3જી વાર ગોપાલદેવની જય. એને કહ્યું છું બીજો મહાવીર છું, તો એટલે તમે એમ બોલો ગોપાલદેવ કી જય, એટલે મહાવીર સામે જય આવી ગઈ ને. તો ફરી વાર બોલવું જ ને, તો ફરી વાર બોલવું જોઈએ ને કે ગોપાલદેવની જય. આ પાછું બદલાવે છે પાછો. મૂળમાં જ ભૂલ છે તો નીકળતું નથી રગમાંથી, તો શું થાય? હવે છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાથ છે જન્મ તે નાલ. પ્રભુને નહોતું ખબર 24 તીર્થંકરના નામ. એ તો જૈન સાધુ હતા ને પ્રભુશ્રીજી. તો ઉપર મળ્યા પછી મોડું જ નથી ખોલ્યું એને. રાજ જ, બીજું કોઈ નહીં. રાજ રાજ સૌ કો કહે, વિરલા જાણે ભેદ. જે જન જાણે ભેદ તે કરશે ભવનો છેદ. એ તુલસીદાસ રામ બોલે ને આપણે પોપટ રામ બોલે ને આપણે રામ બોલીએ, ફરક હોય ને. એ મરચું આપો, ભજ્યું, મરચાં ભજ્યું.
પોપટ તરત રામ બોલીને વયો જાય પિંજરામાં પાછો, અને તુલસીદાસ રામ બોલે. એ સીતા રામ બોલે અને હનુમાન રામ બોલે. દાખલો છે જૈનેતરમાં, રામાયણમાં. હનુમાન ગોતવા ગયા ને સીતાને, પછી અશોકને મળી તો ગયા. કેમ છો માતે? વાત આવે છે એને મોઢું નથી જોયું સીતાનું હનુમાને, બ્રહ્મચારી હતા ને. કેવું મોઢું હતું? રામ પૂછે છે હનુમાને. હનુમાન કે મોઢું નથી જોયું, પણ પગમાં એને આવા પ્રકારના ઝાંઝર હતા, નમસ્કાર કર્યા ત્યારે જોયું છે. રામ કે આ બરોબર છે. વાત આવે છે આ બ્રહ્મચર્ય કે મેં સીતા માતાનું મોઢું નથી જોયું હતી. પછી આગળ વાત આવે છે કે રામ કેમ છે? સીતા કે એ કે તું મને હું થૂકી જ છું કે પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબા ડાળે મજા કરે છે કે કહેજે, મને કાંઈ તકલીફ નથી, પણ રામ કેમ છે? કે આમ તો મારો સંદેશો લઈ જતું, પણ તને એ માનશે કેમ? કદાચ નહીં માને તો કે એમ કર, તો લગ્ન વખતે મને સાચા માણેકનો હાર આપ્યો છે ને એ લઈ જા. આ યાદગીરી છે. અટક છે હા વાનર. હનુમાન કંઈ વાંદરો નહોતા, પણ જઈને તમે એમ વાંદરો હતો, આપણે અમે માનીએ ને એટલે આનંદ આવે એવું છે. વાંદરા માનવામાં જ મજા આવશે. એટલે ઉપાડ્યો હાર એને, ચાવ્યો માણેક તોડને ફેંકી દીધો. અક્કલ છે મને, લગ્ન વખતે મારી યાદગીરી છે રામની, કે તારે બતાવવો જોઈએ ને. તો કે આમાં રામ નથી એટલે મેં ફેંકી દીધું. કે સીતાને કહે છે તારી આગળ છે રામ? કે હૈયું ચર્યું હનુમાનનું દેખાડી રામની મૂર્તિ, હૈયું ચર્યું લઘુરાજની દેખાડી રાજની સજીવન મૂર્તિ. આ ભક્તિ એક ધણી ધાર્યો ત્યારે બોલતા દેશી ભાષામાં કેટલા ભાયડા કરવા છે. સ્ત્રીને એક કરતાં વધારે પુરુષ હોય પતિ હોય શું કહેવાય એને? કેટલા ભાયડા કરવા છે? એક ધણી ધાર્યો ત્યારે. આ ભક્તિ જોઈએ. પાછું ગાય ખરો આત્મસિદ્ધિમાં, હોંશે હોંશે ગાય, રાગમાંય ગાય, ઝીલે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જેનો ઉપકાર. એટલે શું? શ્રીમદ રાજચંદ્ર જેવો ઉપકાર પરોક્ષ આકાશી ભગવાનનો નથી મારા ઉપર. એવો લક્ષ્ય થયા વિના ઉગે ના આત્મવિચાર. સંકિત નહીં, મોક્ષ નહીં, આત્માનો વિચાર જ નહીં ઉગે, આવું નહીં થાય ત્યાં સુધી. પણ ગાય જ છે ને ખાલી ટન 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 હાર્મોનિયમમાં. એટલે શું ગાય છે એ જ ખબર નથી એને. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં એટલે શ્રીમદ રાજચંદ્ર જેવો પરોક્ષ ઉપકાર જીનનોય નથી, આકાશી ભગવાન મોક્ષે વેગે એનોય નથી. એવો લક્ષ્ય થયા વિના ઉગેના આત્મવિચાર. આત્મસિદ્ધની 11મી ગાથા છે. આ કેટલી વાર ગાય છે આપણે, પણ એવો લક્ષ્ય નથી થયો ને તો સમકીતી હોય. આપણને કેમ ખબર પડે સમકીતી હોય? તો આપણે મુમુક્ષુ હોય તો ખબર પડી જાય. મુમુક્ષુનો નેત્ર મહાત્માને ઓળખી જાય. બ્રહ્મચારી ઓળખી ગયા કે નક્કી આ સમકીતી હોવા જોઈએ. પ્રભુશ્રીજી પકડ્યા બરોબર. પ્રભુશ્રી તો ઓળખી જ જાય ને, એણે કહ્યું આને સમકીત છે, બીજી છાપની જરૂર નથી. કૃપાલુને મળેલા જૈન સાધુ હતા બધા, અને મુખ્ય બ્રહ્મચારી સોંપણી બ્રહ્મચારીને આપ્યું, પટેલને, કુલ ધર્મ પટેલ. જે કૃપાલુને મળેલા સાધુ હયાત હતા, મોહનલાલજી મહારાજ, ચતુરલાલજી મહારાજ, બીજા સાધુ હતા, ગુણચંદજી, ઉમેશચંદજી, અને પોતે જૈન સાધુ હતા. પાત્ર આ છે કે આ ઓળખાણ હું જાણું છું એ મારું અભિમાન, અને કુળ ધર્મને અને કરતા આવ્યા છે તે ક્રિયાને કેમ ત્યાગી શકાય? આટલા વર્ષથી અમે કરીએ છીએ તો અમારે આમ જ હોય, તો બદલવું જ નથી ક્યારે, એમ જ હોય, ખાડામાં પડ્યા કરવું છે. અને હું જાણું છું એ મારું અભિમાન, અને કુલ ધર્મને કરતા હોય તે ક્રિયાને કેમ ત્યાગે? એવો લોકભાઈ સત્પુરુષની ભક્તિ આદિને વિશે પણ લૌકિક ભાવ એના આત્મા સિવાય ક્યાંક જોતું છે. એટલે મંદિરમાં જવાનું, તીર્થ સ્થળે જવાનું, જ્યાં જવું હોય ત્યાં જવાનું. શા માટે જાઉં છું? પોતાને પૂછવાનું. આત્મા માટે જાઉં છું, પિકનિક રખડવા માટે જાઉં છું, વ્યવહાર માગવા જાઉં છું, રોગ મળતો નથી એટલે જાઉં છું, હાથ બતાડવા જાઉં છું, માદળિયું દોરો લેવા જાઉં છું, મને શું નડે છે પૂછવા જાઉં છું. તને તારા કર્મ નડે છે, બીજું કાંઈ નથી નડતું. કઈ નડતર છે? એમ કે નડતર છે કે ગુરુજીને પૂછે, નડતર જ છે તો તારા કર્મ નડતો છે, તું જ તારો વેરી છે. અને કોઈ આ ખાસ કોઈ પંચે વિષય આકાર એવા કર્મ જ્ઞાનીને હૃદયમાં દેખી. ગોપાલદેવ ઘર માંડેલું ને, ગોપાલદેવ ધંધો કરતા હતા, ગોપાલદેવ છોકરા હતા. પંચ વિષયાકાર કર્મ જ્ઞાનીને ઉદયમાં જોયું, એ કરતા એટલે હું કરું, મરી ગયો.
તું 2 વાર પરાણ. જ્ઞાની પરણ્યા છે એટલે નહીં, તારો ઉદય તું 2 વાર પરાણ, એને ના નહીં. જ્ઞાનીએ સંસાર માંડેલો એટલે હું સંસાર માંડું. અનંતાનુબંધી કર્મ છે. ઘણા એમ કે કુપોલદેવ ધંધો કરતા જ હતા ને મુંબઈમાં. કુપોલદેવ ધંધો નહોતા કરતા, એને 415માં લખ્યું છે કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં નથી. સ્ત્રી જે છે એનું ભોગવલી કર્મ પૂરું કરીએ છીએ, કુટુંબનું ભોગવલી ઋણ પૂરું કરીએ છીએ, અને રેવાશંકરનું જે માગણું છે એ પૂરું કરીએ છીએ. બાકી બધા પ્રસંગ આ 3માં આવી જાય છે, લખ્યું છે. આપણે એવું છે, આપણે ચેક આવે 2 લાખનો તો આનંદ આવે કે દુઃખ થાય? એ કે છે ઊંચી જાતના કાંકરા, એ સોના હીરા માણેક ઝવેરાતને એમ કે છે કે કાળકુટ વિષ કોબરાનું ઝેર છે. આપણે બોલી શકીએ? આપણે સોનું બોલીએ એટલે ભાવ યાદ આવે ને, કે લાખ થઈ ગયા, કે 1,10,000 થઈ ગયા, કે કેટલા થઈ ગયા. તરત જ લગડીનો ભાવ યાદ આવે ને, કે હમણાં ભાવ બહુ વધે છે રોજ રોજ. એમ કે છે કે લક્ષ્મી વધે તો સંસાર વધે, નરદેને હારી જવું. લક્ષ્મી વધે તો અંધાપણ બેરાપણું આવી જાય, કોઈને સામે જોવે જ નહીં, કોઈનું સાંભળે જ નહીં. પછી આ તો પોતે જ પ્રીમિયમ ભર્યું છે 35 વર્ષથી, પછી પોતાનો વીમો પાક્યો તોય આનંદ આવે છે ને. પોતે જ પૈસા ભરેલા મૂર્ખ, તારા તો પૈસા હતા, એ આવે ને પાછો તોય રાજી થઈ જાય કે પૈસા આવ્યા, પણ આ તો તારા જ પૈસા હતા. અને કુપલ તો કહે કાળકોટ વિષ, ત્યાં આવ્યો રે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે. ધન્ય રે દિવસ આવો તોય પાછા ધન્ય ધન્ય પરિગ્રહ કાર્ય પ્રપંચ. કેમ? અમે આમાં લેપાતા નથી, એટલે અમારા કર્મ ખરે છે. લગ્ન કરીને અમારા ભૌગોલિક કર્મ જાય છે, ભાવના ફેરા ઉકલે છે, એટલે કારમાં ઉદય આવ્યો તોય ધન્ય ધન્ય. સંવંત 1947 છે, સમકિત શુદ્ધ પ્રકાર, એ તો ધન્ય બરોબર, સમકિત થયું એટલે બેફાટ આત્મા અનુભવવાનો. એટલે આ ધન્ય ધન્ય તો કે હા અમારે નિર્જરા થાય છે કર્મોની. આપણે ધંધે જાય એટલે નિર્જરા થાય છે. 18 વર્ષે લગ્ન થયા, 21 વર્ષે લગ્ન દિવસ ઉજવે છે, હજી નિર્જરા થાય છે. આલ્બમ ફેંકી જવો જોઈએ લગ્નનો, બધા ફોટા ફાડી નાખવા જોઈએ. છે હિંમત તો કુપોલદેવને માનું છું એમ કહેવાય. પધરાવી દેવો જોઈએ પાણીમાં, વેચી નાખવો જોઈએ હિંમત હોય તો. નિયમ લેવો પડે, કોઈ પણ જન્મદિવસ હું જાઈશ નહીં. આત્મા જન્મતો જ નથી ને, તો તને આનંદ શાનો આવે છે? આશીર્વાદ આપે જ ને. શું ફરીવાર જન્મ મરજે, હું ફરીવાર જન્મીશ ને મરીશ. ગુરુજીના જન્મદિવસ ઉજવે જ ને. તમે જન્મજો ગુરુજી, હું જન્મીશ, આપણે પાછા નરકમાં ભેગા થશું. તમે બોલો છો કે આત્મા જન્મે નહીં 40 વર્ષથી, અને જન્મદિવસ ઉજવો છે. મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટો ન મોહ, તે પામર પ્રાણી કરે માત્ર શ્રીમદ રાજચંદ્રનો દ્રોહ. અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હોય. આ પ્રતિક્રમણ આ છે પ્રતિક્રમણ, કે હું આવો છું, હું લાયક નથી તમારી કૃપાને, હું ના લાયક છું. અધમાધમ અધિકો પતિત, ખંભાતમાં નહીં સકળ જગતમાં હું. આ 19માં દુઃખ આવે ત્યાં મારી વાત આવે એવું લાગે આપણને? એ તો ગાવાનું છે ને ખાલી. સત્પુરુષની ભક્તિ આદિ વિશે પણ લૌકિક ભાવ અને કવિ પંચ વિષય આકાર એવા કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખી તેવો ભાવ પોતે આરાધે. આ અનંતાનુબંધી ક્રોધમાન માયલોપ છે, આ પ્રકાર વિશેષપણે સમજવા યોગ્ય છે. એનો વિચાર વિવેકપૂર્વક ફરી ફરીને કરવાનો. આ ઠેકાણે ઠેકાણેથી મળે એમ નથી, માત્ર કથન જ્ઞાનીઓ કહે છે એમ નથી. હજી બીજા પત્રો છે આ વચનામૃતના અર્થ રૂપે, એ અવસરે લેશું. સમય પૂરો થાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.